સમાચારમાં આગળ જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં ઘી અને પનીરના બે નમૂના ફેલ ગયા છે। શહેરના અમીન માર્ગ પર આવેલ પ્રખ્યાત પાયલ પંજાબી ફૂડ પાર્સલ અને કોઠારિયામાં આવેલી પંગત રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના તપાસાયા હતા। પનીરનો નમૂનો તપાસ કર્યા બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં BR રીડિંગ એટ 400C ધારાધોરણ કરતાં વધુ તથા રિટર્ડ વેલ્યુ ધારાધોરણ કરતાં ઓછી મળી આવેલ હોવાથી નમૂનો ફેલ ગયો હતો। મોરબી રોડ પર શ્રીરામ ડેરી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ જય બજરંગ ડેરી ફાર્મમાંથી પણ ઘીના નમૂના લીધા હતા, તે પણ ફેલ ગયા હતા। નકલી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। આ કેસ એડિશનલ કલેક્ટર સમક્ષ પણ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ તેમને દંડ પણ ફટકારાશે। રાજકોટમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં અલગ અલગ ફોર્મમાંથી ઘી અને પનીરના નમૂના તપાસાયા હતા અને તે ફેલ ગયા હતા। પાયલ પંજાબી પંગત રેસ્ટોરન્ટમાં ઘી પનીરના નમૂના ફેલ ગયા હતા। નમૂના ફેલ જતા તમામ દુકાનધારકો સામે કાર્યવાહી કરાશે। આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા જે છે એમના દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી શુદ્ધ ઘીના જે છે નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે એમને પણ ત્યાંથી જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે આપણને સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે, એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો BR વેલ્યુ એટ 40 ડિગ્રી ઉપરાંત આયોડિન વેલ્યુ અને જે રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રા ધારાધોરણ મુજબની હતી નહીં, એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો। એટલે કે પામ ઓઇલ અથવા વનસ્પતિ ઓઇલ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત પનીરની અંદર કરવામાં આવેલું હતું।